નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 15 શેર જોવાના છે। આમાં પહેલો શેર જોઈ એમાં બે શેર છે। તો પહેલો શેર જોઈએ તો પાવર પીએસયુ સ્ટોક ભાગી જવા માટે તૈયાર, વેપારીઓ માટે કમાણીની તક। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે। નિફ્ટી 250થી વધુ પોઈન્ટ ઘટીને 24,800ની નીચે ટ્રેડ કરી રહ્યો છે। છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી બજાર તેજી સાથે બંધ રહ્યું હતું। જો તમે વેપારી છો તો મોતીલાલ ઓસ્વાલે પાવર સેક્ટરની બે સરકારી કંપનીઓના શેરમાં પૈસા કમાવાની તક વિશે જણાવ્યું છે। એમાં પહેલો શેર છે ઇરેડાનો શેર છે। તો ઇરેડા માટે ₹269નો ટાર્ગેટ અને ₹250નો સ્ટોપ લોસ આપવામાં છે। હાલમાં આ શેર ₹256ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી ઇરેડાનો શેર સતત દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યો છે। આ સ્ટોક માટે 52 સપ્તાહની ઊંચી સપાટી ₹310 છે, જે તેની સર્વકાલીન ઊંચી સપાટી પણ છે। આ કંપની પુનઃપ્રાપ્ય પ્રોજેક્ટને ફાઇનાન્સ કરે છે। તાજેતરમાં આ કંપનીને નવરત્ન દરજ્જો મળ્યો છે। એમાં જ આપણે બીજો શેર જોઈએ તો એનટીપીસીનો શેર છે। તો મોતીલાલ ઓસ્વાલે બીટીએસટી માટે એનટીપીસી પસંદ કર્યું છે, એટલે કે આજે ખરીદો અને આવતીકાલે વેચો। આ શેર માટે ₹442નો ટાર્ગેટ અને ₹414નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। 3 દિવસના સતત ઉછાળા બાદ આજે આ શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો। હાલમાં તે ₹420ની રેન્જમાં છે। આજે જ આ શેર ₹426ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે। તમને જણાવી દઈએ કે તે દેશની સૌથી મોટી પાવર ઉત્પાદક કંપની છે અને તેને મહારત્ન દરજ્જો મળ્યો છે। પહેલો શેર જોઈએ એમાં બે શેર હતા। હવે બીજો શેર જોઈ પરિણામો પછી આ શેર ખરીદો। બ્રોકરેજ તેજીમાં, કિંમત ₹585 સુધી જઈ શકે છે। વૈશ્વિક બ્રોકરેજ હાઉસ જેફરીઝે આઈટીસી પર ખરીદી કરવાની સલાહ આપી છે। શેર દીઠ ટાર્ગેટ ભાવ ₹585 રાખવામાં આવ્યો છે। બ્રોકરેજ કહે છે કે સિગારેટ બિઝનેસમાં વોલ્યુમ ગ્રોથ 3% હતો। આ અનુમાન મુજબ છે। આગામી ક્વાર્ટરમાં સ્થિર કરવેરા વેગ પ્રદાન કરી શકે છે। અન્ય સેગમેન્ટમાં આવક અને માર્જિન પ્રોત્સાહક ન હતા। પડકારજનક મેક્રોની અસર થઈ છે, પરંતુ મોટાભાગના વ્યવસાયોમાં વધુ સુધારો જોવા મળશે। જેપી મોર્ગને આઈટીસી પર ₹535ના ટાર્ગેટ ભાવ સાથે ઓવરવેટ રેટિંગ આપ્યું છે। બ્રોકરેજ કહે છે ક્વાર્ટર 1 ના પરિણામો અનુમાન મુજબ છે। સિગારેટના વ્યવસાયનું પ્રદર્શન સારું છે, આવક વૃદ્ધિ સારી છે, જ્યારે અન્ય એફએમસીજી બિઝનેસમાંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું। નોન એફએમસીજી બિઝનેસમાં હોટેલ્સે સારો દેખાવ કર્યો છે, જ્યારે પેપરબોર્ડ સુસ્ત રહ્યું હતું। મોર્ગન સ્ટેનલીએ આઈટીસી પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે। ટાર્ગેટ 506થી વધારીને 546 કરવામાં આવ્યો છે। બ્રોકરેજનું કહેવું છે કે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક અને માર્જિન અમારા અંદાજ કરતાં વધુ સારા રહ્યા છે। સીએલએસે આઈટીસી પર આઉટપરફોર્મ અભિપ્રાય જાળવી રાખ્યો છે। ટાર્ગેટ 470થી વધારીને 524 કરવામાં આવ્યો છે। રિસર્ચ ફર્મનું કહેવું છે કે કંપનીનું વેચાણ અમારા અંદાજ કરતાં 3% વધુ છે। મેક્વેરીએ 560ના ટાર્ગેટ માટે આઉટપરફોર્મની સલાહ જાળવી રાખી છે। ત્રીજો શેર જોઈએ તો ભારતીય રેલવે 38,000 વેગન ખરીદ છે। આ મલ્ટીબેગર રેલવે સ્ટોકમાં મોટી તક। ટીટાગત રેલ સિસ્ટમ દેશની એકમાત્ર કંપની છે જે ભારતીય રેલવે માટે વેગન અને કોચ બનાવે છે। આ ઉપરાંત આ કંપની વંદે ભારત માટે એલ્યુમિનિયમ કોચ અને મેટ્રો કોચ પણ બનાવે છે। બજેટમાં સરકારે રેલવે માટે ₹2.7 લાખ કરોડ વિક્રમી રકમ ફાળવણી કરી છે। એવું માનવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય રેલવે દ્વારા 38,000 વેગન ખરીદવામાં આવશે। આવી સ્થિતિમાં આ કંપનીનું આઉટલુક મજબૂત દેખાય છે। આ શેર ₹1581 પર છે, 71 પર છે। જૂન ક્વાર્ટરના પરિણામો બાદ બ્રોકરેજ ફર્મ નુવામાએ ટીટાગત રેલ સિસ્ટમના શેર ખરીદવાની સલાહ આપી છે। બ્રોકરેજે ટાર્ગેટ ભાવ ₹1475થી વધારીને 1988 કર્યો છે। બ્રોકરેજનું કહેવું છે કે સરકાર વધુ રોલિંગ સ્ટોક ખરીદવાની તૈયારી કરી રહી છે। ચૂંટણીને કારણે ક્વાર્ટર 1માં વેગન ઉત્પાદન પર અસર જોવા મળી હતી, પરંતુ કંપનીને દર મહિને 1,000 વેગન સુધીની ડિલિવરી કરવાનો વિશ્વાસ છે। 30 જૂન સુધી ટીટાગત રેલ સિસ્ટમની ઓર્ડર બુક ₹14,117 કરોડ છે। કંપનીને જૂન ક્વાર્ટરમાં ₹350 કરોડના કુલ ઓર્ડર મળ્યા છે। કંપની પાસે હાલમાં 20,300 વેગન અને 1,592 મેટ્રો અને વંદે ભારત કોચના ઓર્ડરો છે। ચોથો શેર જોઈએ તો આ બાંધકામ સ્ટોક ઓર્ડરના આધારે ચમકશે, સોમવારે નજર રાખો। બાંધકામ ક્ષેત્રની દિગ્ગજ કંપની અશોક બિલ્ડકોનને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MMRDA તરફથી બીજો મોટો ઓર્ડર મળ્યો છે। હાલમાં આ કંપનીને L1 બિડર તરીકે પસંદ કરવામાં આવી છે। સોમવારે બજાર ખુલશે ત્યારે આ સમાચાર પર એક્શન શેર પર જોવા મળી શકે છે। મુંબઈ મેટ્રોપોલિટન રિજન વતી બે મોટા પ્રોજેક્ટ માટે અશોકા બિલ્ડકોનને L1 બિડર તરીકે પસંદ કરવામાં આવી છે। 289.60 કરોડનો પ્રોજેક્ટ 42 મહિનામાં પૂર્ણ કરવાનો છે, જ્યારે બીજો પ્રોજેક્ટ 991.20 કરોડનો છે, જે 36 મહિનામાં પૂર્ણ થવાનો છે। આ રીતે કંપનીને કુલ ₹1281 કરોડના પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે પસંદ કરવામાં આવી છે। માર્ચ ક્વાર્ટરના પરિણામોની સાથે કંપનીએ કહ્યું હતું કે તેની ઓર્ડર બુક ₹11,697 કરોડથી વધુ છે, જે બાદ કંપનીને ઘણા મોટા ઓર્ડર મળ્યા છે। અગાઉ જૂન મહિનામાં કંપનીને €18.50 મિલિયનનો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યો હતો। 1 જૂને મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ તરફથી ₹1,358 કરોડનો મોટો ઓર્ડર મળ્યો હતો।
અશોક બિલ્ડકો અને ફોર્ચ્યુન ઇન્ડિયા 500 કંપની છે અને તે દેશના ટોચના હેવી ડેવલપર્સમાંની એક છે. કંપની ઇપીસી, બીઓટી અને એમ ત્રણેય પ્રકારના પ્રોજેક્ટ કરે છે. બાંધકામ અને માળખાકીય વિકાસમાં લગભગ 3 દાયકાનો અનુભવ ધરાવે છે. આ કંપનીએ 20થી વધુ રાજ્યોમાં પ્રોજેક્ટ કર્યા છે. 5મા શેર જોઈએ તો સોનું સસ્તું થયું તો ઊંધા માથે ગબડશે આ સ્ટોક. એક્સપર્ટ પહેલા મોકે વેચવાની સલાહ આપી. બજેટ બાદ માર્કેટ નરમ ગરમ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેના કારણે સોનું સસ્તું થયું છે. પરંતુ સોનું વેચતી કંપનીઓના શેર દબાણમાં આવી ગયા છે. ત્યારે અહીં જાણીશું કે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી કેવી રીતે જ્વેલરી અને ગોલ્ડ લોન આપતી કંપનીઓ પર અસર પડી શકે છે અને બજેટ બાદ શું બદલાવ આવ્યો છે. સોનાની કસ્ટમ ડ્યુટીને 15%થી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે, જેના કારણે જ્વેલરી કંપનીના શેરોમાં તેજી નોંધાઈ હતી. ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવા સ્ટોક ઉપર ચડ્યા હતા, પરંતુ બીજી બાજુ મન્નપુરમ ફાઇનાન્સ લિમિટેડ અને મુથુટ ફાઇનાન્સ જેવી ગોલ્ડ લોન આપતી કંપનીઓના શેર્સમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ગોલ્ડ લોન કંપનીઓ પર અસર. માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે સોનું સસ્તું થવાના કારણે ગોલ્ડ લોન કંપનીઓ પર તેની વિપરીત અસર પડશે. એચડીએફસી સિક્યુરિટીના દીપક જણાસીએ જણાવ્યું કે જો સોનાની કિંમતો ઘટે છે તો ગોલ્ડ લોન કંપનીઓની લોન ટુ વેલ્યુ એટલે કે એલટીવી રેશિયોમાં ઘટાડો આવી શકે છે, જેનાથી કંપનીની આર્થિક સુરક્ષા ઘટી શકે છે. એલટીવી રેશિયો જણાવે છે કે લોનની સરખામણીમાં ગીરવે રાખેલા ગોલ્ડની વેલ્યુ કેટલી છે. જો આ રેશિયો ઓછો છે તો તેનો અર્થ થાય કે કંપની પાસે ગીરવે રાખેલા ગોલ્ડની વેલ્યુ ઓછી છે અને તેની સામે આપવામાં આવેલી લોનની રકમ વધુ છે. આ ગોલ્ડ લોન કંપનીઓ માટે ખતરાની ઘંટી સમાન છે. દીપક જસાણીએ જણાવ્યું કે કિંમતો ઘટવાના કારણે નવું ગોલ્ડ ખરીદનારાઓની સંખ્યા પણ ઘટી શકે છે, જેથી તેમના રોકાણકારોને આ કંપનીઓના શેર્સમાંથી પ્રોફિટ બુક કરવાની સલાહ આપી છે. જ્યારે બ્રોકરેજ ફર્મ ઇનક્રેડ ઇક્વિટીના એનાલિસ્ટ પણ આવી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભાવ ઘટવાના કારણે લોકો ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં પાછી પાની કરી શકે છે. જોકે આ બધી ચિંતાઓ છતાં એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનું માનવું છે કે ગોલ્ડ કંપનીઓ આ નવા પડકારોને સારી રીતે ઝીલી શકે છે. તેમણે કહ્યું કે ગોલ્ડ કંપનીઓનો એલટીવી રેશિયો હજી 60ની નજીક છે અને તેમના એસેટ ક્વોલિટી પર કોઈ મોટું જોખમ નથી દેખાઈ રહ્યું છે. છઠ્ઠો શેર જોઈએ તો આ કંપનીએ રોકાણકારો માટે કરી મોટી જાહેરાત, થશે ફાયદો. શુક્રવારે એનએસસીમાં વિસ્ફોટક વળતર આપનાર શેર ₹212 પર પહોંચી ગયું હતું. આનો અર્થ એ થયો કે જે રોકાણકારોને આઈપીઓ સમયે શેર ફાળવવામાં આવ્યા હતા અને અત્યાર સુધી સ્ટોક રાખ્યો હતો, તેમને 180% વળતર મળ્યું છે. એમઓએસ ઉપયોગિતા ફરી એકવાર સમાચારમાં છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે સૌર પીવી મોડ્યુલના તમામ પ્રકારના ઉત્પાદન, એસેમ્બલિંગ, આયાત અને નિકાસનું કામ કરશે. વર્તમાન કેન્દ્ર સરકારનું ફોકસ સોલર સેક્ટર પર છે, જેનો આ કંપનીઓને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પીએમ સૂર્ય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપી રહી છે. 7મો શેર જોઈએ તો રેલવે સંબંધિત આ સ્ટોક યુટર્ન લેવા તૈયાર. કિંમત ફરી એકવાર ₹600 સુધી જશે. એમ સિક્યુરિટીના નિષ્ણાત આસ્થા જૈન અપેક્ષા રાખે છે કે રેલટેલના શેર થોડા સમય માટે ₹450થી ₹550ની રેન્જમાં વધઘટ ચાલુ રાખશે. આસ્થા જૈને સીએનબીસી અવાજ ટીવી ચેનલ પર જણાવ્યું કે રોકાણકારોએ આ સ્ટોકમાં રહેવું જોઈએ કારણ કે તે લાંબા ગાળા માટે સારું છે. તેમણે રોકાણકારોને ₹440 પર સ્ટોપ લોસ જાળવી રાખીને સ્ટોક હોલ્ડ કરવાની સલાહ આપી હતી. જૈને આગામી 2 મહિનામાં સમયગાળા માટે સ્ટોક પર પ્રારંભિક ટાર્ગેટ 550 અને પછી 600 નક્કી કરી છે. જૂન ક્વાર્ટરમાં રેલટેલનો ચોખ્ખો નફો 25% વધીને 48.67 કરોડ થયો છે. ક્વાર્ટરમાં રેલટેલની કામગીરીમાંથી આવક 19% વધીને ₹558 કરોડ થઈ છે. ઓપરેટિંગ લેવલ પર જૂન ક્વાર્ટરમાં એબીડીટા 14.8% વધીને 103 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹90 કરોડ હતો. તમને જણાવી દઈએ કે રેલટેલ એક મિની રત્ન કેટેગરી કંપની છે. તે એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું એન્ટરપ્રાઇઝ છે જે માહિતી અને સંચાર ટેકનોલોજી આઈસીટી સેવાઓનો અગ્રણી પ્રદાતા છે. તે મોટા પાયે ઓપ્ટિક ફાઇબર નેટવર્ક ધરાવે છે. તે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો સુધી વિસ્તરે છે. 8મો શેર જોઈએ તો અનિલ અંબાણીના આ શેરમાં જોવા મળશે તેજી. શેરબજારના નિષ્ણાતોના મતે રિલાયન્સ પાવર હવે સ્ટેન્ડઅલોન ધોરણે દેવું-મુક્ત કંપની છે. કંપનીએ તેના ₹800 કરોડના બાકી લેણાં ક્લિયર કર્યા છે અને રિલાયન્સ એડીએજી કંપની નાણાકીય વર્ષ 2025માં અન્ય ખાનગી પાવર સેક્ટરની કંપનીઓ સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું છે કે બજેટના ફાયદાથી કંપનીની બેલેન્સ શીટમાં સુધારો થશે. આ કારણોસર રિલાયન્સ પાવરના શેર ખરીદવામાં રસ વધ્યો છે. જોકે તેમણે જણાવ્યું હતું કે દેવું-મુક્ત કંપની બન્યા પછી કંપની ઓર્ડર બુકના મોરચે સખત પડકારનો સામનો કરી રહી છે, જે ચાલુ નાણાકીય વર્ષના આગામી ત્રિમાસિક ગાળામાં સ્પષ્ટ થવાની અપેક્ષા છે. આ કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરતા ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડીએ જણાવ્યું હતું કે રિલાયન્સ પાવરના શેરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શેરે ₹32 પર મજબૂત સપોર્ટ બનાવ્યો છે. રિલાયન્સ પાવરના નવા રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે ₹38થી ₹40ના ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. જ્યાં સુધી આ અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેરની કિંમત ₹32થી વધુ ન જાય ત્યાં સુધી બાય ઓન ડિપ્સ વ્યૂહરચના જાળવી શકાય છે.
નવમો શેર જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. જૂન ક્વાર્ટરમાં 17,035 કરોડનો નફો. સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. શનિવારે જાહેર થયેલા પરિણામો અનુસાર જૂન ક્વાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 17,035 કરોડ રૂપિયા હતો, જે ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા કરતાં વધુ છે. એક વર્ષ પહેલાં એપ્રિલથી જૂન દરમિયાન પીએસયુ બેંકનો નફો 16,884 કરોડ 29 કરોડ રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ વખતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો નફો અનુમાન કરતાં સારો રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ગ્રોસ એનપીએ રેશિયો 30 જૂન સુધીમાં 2.21% હતો, ત્યારે 31 માર્ચ સુધી 2.24% હતો. તે જ સમયે 30 જૂન 2023 સુધી આ ગુણોત્તર 2.76% હતો. બેંકની નેટ એનપીએ 30 જૂન સુધી 0.57% પર યથાવત છે. 31 માર્ચ સુધી પણ તે 0.57% હતો. જોકે એક વર્ષ પહેલાં એટલે કે 30 જૂન 2023 સુધી તે 0.71% હતો. જૂન ક્વાર્ટરમાં વ્યાજની ચોખ્ખી આવક ₹41,125 કરોડ હતી, જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 5.71% વધુ છે. તમને જણાવી દઈએ કે જૂન ક્વાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ઓપરેટિંગ પ્રોફિટ ₹26,449 કરોડ રૂપિયા હતું. 10મો શેર જોઈએ તો નિષ્ણાતોએ અદાણી ગ્રુપની મજબૂત કંપની પ્રત્યે મહેરબાની કરી બાય ટેગ આપ્યો, ટાર્ગેટ ભાવ વધાર્યો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ અદાણી પોર્ટ્સ પર બ્રોકરેજ કંપનીઓ તેજીમાં છે. કંપનીના ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ હતા. મેનેજમેન્ટે ભવિષ્યમાં વધુ સારી કામગીરીની આશા પણ વ્યક્ત કરી છે. અદાણી પોર્ટ્સે ગુરુવારે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી પોર્ટ્સને બાયટેગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે ₹1,640 ₹1,910 નો ટાર્ગેટ રાખ્યો છે. બીજી તરફ ગોલ્ડમેન સેચે ટાર્ગેટ ₹1,630 વધારીને ₹1,800 કરી છે, જે વર્તમાન ભાવ કરતાં 200 વધુ છે. 11મો શેર જોઈએ તો ટાટા મોટર્સનો શેર 5% ઘટ્યો. નિષ્ણાતે ભવિષ્ય માટે આ સલાહ આપી. જૂન ક્વાર્ટરના પરિણામો જોયા પછી સ્થાનિક બ્રોકરેજ ફર્મ નોવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ રિડ્યુસ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે ₹960 થી ₹1,010 નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. તહેવારોની સિઝનની શરૂઆત અને ભારતની પ્રથમ એસયુવી કૂપના લોન્ચિંગને કારણે આગામી સમયમાં એકંદરે વેચાણમાં સુધારો થવાની અપેક્ષા છે. વધુમાં, કંપનીના બોર્ડે ટાટા મોટર્સને 2 લિસ્ટેડ કંપનીઓમાં અલગ કરીને મર્જરની યોજનાને મંજૂરી આપી છે. સ્કીમ હેઠળ ટીએમએલ તેના કોમર્શિયલ વાહનોના એકમને ટીએમએલસીવીમાં ડીમર્જ કરશે, જેમાં તમામ સંબંધિત અસ્કયામતો, જવાબદારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. 12મો શેર જોઈએ તો નવરત્ન ડિફેન્સ કંપની બેલના શેર એક વર્ષમાં 145% વધ્યા. શું તમારે હજુ પણ શેર ખરીદવા જોઈએ? તો ઈબીઆઈટીડીએ પહેલાં બેલની આવક પાછલા વર્ષના ₹665 કરોડથી 41% વધીને ₹937 કરોડ થઈ છે. વધુમાં, કંપનીનું ઈબીઆઈટીડી માર્જિન એક વર્ષ અગાઉ 19%થી વધુ વધીને 22.3% થયું છે. શેર તેની 10-50 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કર્યું છે, પરંતુ તેના 20 DMAની નીચે છે, જે ટૂંકા ગાળામાં મિશ્ર વલણ સૂચવે છે. RSI 53 પર છે. સ્ટોક 306 થી 326ના સ્તરની અંદર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. એક્સિસ સિક્યુરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ્સ રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ પાલવિયાના જણાવ્યા અનુસાર મે 2024થી શેરે ઊંચી વોલેટિલિટી દર્શાવી છે. તે 340 અને 260ની વચ્ચે ઉપર અને નીચે છે. તે 260 થી 240ના સ્તર તરફ વધુ ઘટી શકે છે. બીજી તરફ અપસાઇડ 330 થી 340ના સ્તરની આસપાસ છે. RSI નેગેટિવ ડાયવર્જન્સ દર્શાવે છે, જે નજીકના ભવિષ્યમાં સંભવિત પ્રોફિટ બુકિંગ સૂચવે છે. તેથી આંશિક નફો બુક કરો અને સપોર્ટ લેવલની નજીક ડિપ્સ પર ફરી એન્ટર કરો. વૈશ્વિક બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોકને ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ કિંમત વધારીને 364 કરી છે. UBSએ આ નવરત્ન કંપની પર તેનું રેટિંગ ખરીદવામાંથી તટસ્થ કર્યું છે. બ્રોકરેજ આગામી 12 મહિના માટે ટાર્ગેટ કિંમત ₹333થી વધારીને 340 કરી દીધી છે. મોર્ગન સ્ટેનલી બેલના ભવિષ્ય વિશે આશાવાદી છે. તેણીએ જણાવ્યું હતું કે રોકાણકારોએ સ્ટોક વોલેટિલિટીને નેવિગેટ કરવા આ મોમેન્ટમ ઝોનમાં રોકાણના નિર્ણયો લેવા માટે ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને વિશ્લેષણનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. 13મો શેર જોઈએ તો ઝોમેટો શેર ₹350 સુધી જઈ શકે છે. નફો 126 ગણો વધ્યા બાદ ₹275 પાર. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેરમાં તોફાની વધારો થયો છે. શુક્રવારે ઝોમેટોના શેર 18%થી વધુ વધીને ₹278.45 પર પહોંચ્યો હતો. કંપનીના શેર તેમની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા છે. ઝોમેટોના શેરમાં આ તીવ્ર વધારો મજબૂત ત્રિમાસિક પરિણામો પછી આવ્યો છે. જૂન 2024 ક્વાર્ટરમાં કંપનીનો નફો 126 ગણાથી વધુ વધી ગયો છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ઝોમેટોના શેર જબરદસ્ત ગ્રોથ સાથે ₹350 સુધી જઈ શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSએ ઝોમેટોના શેર ખરીદવાની સલાહ આપી છે. CLSએ ઝોમેટો શેર માટે ₹350નો ભાવ ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે અગાઉ ઝોમેટોના શેર માટે ₹248નો ટાર્ગેટ આપ્યો હતો. ઝોમેટોના શેર માટે આપવામાં આવેલો આ સૌથી વધુ ટાર્ગેટ છે. ઝોમેટો શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹80.99 છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો 126.5 ગણો વધીને 253 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂપિયા 2 કરોડનો નફો કર્યો હતો. જૂન 2024 ક્વાર્ટરમાં કંપનીની આવક 74% વધીને 4,206 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં ઝોમેટોની આવક 2,416 કરોડ રૂપિયા હતી. 14મો અને છેલ્લો શેર છે. આમ જોઈએ તો 16 શેર થાય છે, બરાબર. 2 શેર છે એમાં આપણે 2 શેર આપેલા હતા. તો આ 16મો શેર જોઈએ તો ઝોમેટો સાથે ડીલ કરવાની તૈયારી કરી રહી છે કંપની. શેર એક જ દિવસમાં 9% ઉછળ્યો. કિંમત 6 મહિનાની ઊંચી સપાટીએ. પેમેન્ટ એગ્રીગેટર પેટીએમની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશનના શેરની શુક્રવારે ભારે માંગ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર 9%ના વધારા સાથે ₹542 દિવસના ઊંચ સ્તરે પહોંચ્યો હતો. આ સાથે પેટીએમના શેર 6 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ શેર ₹530ના સ્તરે બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે પેટીએમના શેર એક વર્ષમાં 30% ઘટ્યા છે અને આ વર્ષ અત્યાર સુધીમાં 17% ઘટ્યા છે. પેટીએમના શેરમાં તીવ્ર વધારો ઝોમેટો લિમિટેડને કારણે પણ હોઈ શકે છે. તાજેતરમાં એક્સચેન્જને પુષ્ટિ મળી હતી કે પેટીએમ મૂવીઝ અને ટિકિટ બિઝનેસ હસ્તગત કરવા માટે ઝોમેટો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ઝોમેટોએ કહ્યું કે તે પેટીએમ સાથે ચર્ચામાં છે. દીપેન્દ્ર ગોયલની આગેવાની હેઠળની ફૂડ એગ્રીગેટર કંપનીના જણાવ્યા અનુસાર આ અંગે હજુ સુધી કોઈ બંધન કરતા નિર્ણય લેવામાં આવ્યો નથી. એક અલગ એક્સચેન્જ ફાઇલિંગમાં પેટીએમે પણ પુષ્ટિ કરી છે કે વાતચીત ચાલુ છે, પરંતુ કંપનીએ ઝોમેટોનું નામ લીધું નથી. પેટીએમ ચૂકવણી અને નાણાકીય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. જે પણ ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રાથમિક છે અને તેમાં બંધન કરતા કંઈ પણ સામેલ નથી. તો આ 16 શેર છે, બરાબર, જેની પર તમારે નજર રાખવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.